અને જુહાની માનસિકતા ધરાવતી સરકાર બની છે ત્યારે ક્યાંક ને ક્યાંક અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ત્યાંની સરકાર ત્યાંના જિહાદીઓ પર કોઈ કાર્યવાહી નથી કરતી અને આ બાબતમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરી રહ્યું છે। એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે। વિરોધ જે પ્રમાણે હોય છે જેટલો આક્રમક વિરોધ હશે એટલો આક્રમક પ્રયાસ કરીશું અને અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દરેક બાબતમાં કૂદી પડતું હોય છે ત્યારે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે આંખ આડા કાન કેમ કરે છે માનવ અધિકાર પંચ એ વિચારવા જેવી બાબત છે। અને અમે વીકલી ત્યાંની સરકારને પણ અમે જે કહેવાનું હોય અમે એની સરકારને પણ કહીએ છીએ ક્યાં એવો મેસેજ પહોંચાડો કે અહીંયા હિન્દુ આક્રોશિત છે। આ ભારત દેશની અંદર પણ લીગલ બાંગ્લાદેશીઓ વસે છે એ પણ ત્યાંની સરકાર ભૂલે નહીં। નવસારીમાં પણ એના માટે તમે ક્યારે એના વિરોધ ચાલે છે હાલમાં પૂરા ભારત દેશને જ્યાં જ્યાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે વિશ્વ હિન્દુ પરિષદ અવાજ ઉઠાવતો હોય છે એનો વિરોધ કરી રહ્યો છે। કેવી રીતે વિરોધ કર્યો? કારણ કે દેશમાં હિન્દુની હત્યા થાય અને વિદેશમાં થાય તો આપણે રસ્તા ઉપર નહીં થાય, આપણે બાંગ્લાદેશમાં થાય, દેશની અંદર જ જો આ પ્રકારની હરકત થાય તો એમાં પણ આગળ આવવું જોઈએ। આપણું ધ્યાન નહીં હોય ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓએ ત્યાં રજૂઆત કરી છે અને વિરોધ પ્રદર્શન પણ ત્યાં કરેલું છે। માનસિકતા ધરાવતી સરકાર બની છે ત્યારે ક્યાંક ને ક્યાંક અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ત્યાંની સરકાર ત્યાંના જિહાદીઓ પર કોઈ કાર્યવાહી નથી કરતી અને આ બાબતમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરી રહ્યું છે। એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે। જે પ્રમાણે હોય છે જેટલો આક્રમક વિરોધ હશે એટલો આક્રમક પ્રયાસ કરીશું અને અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દરેક બાબતમાં કૂદી પડતું હોય છે ત્યારે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે આંખ આડા કાન કેમ કરે છે માનવ અધિકાર પંચ એ વિચારવા જેવી બાબત છે। અને અમે વીકલી ત્યાંની સરકારને પણ અમે જે કહેવાનું હોય અમે એની સરકારને પણ કહીએ છીએ ક્યાં એવો મેસેજ પહોંચાડો કે અહીંયા હિન્દુ આક્રોશિત છે। આ ભારત દેશની અંદર પણ લીગલ બાંગ્લાદેશીઓ વસે છે એ પણ ત્યાંની સરકાર ભૂલે નહીં। નવસારીમાં પણ એના માટે તમે ક્યારે એના વિરોધ ચાલે છે હાલમાં પૂરા ભારત દેશને જ્યાં જ્યાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે વિશ્વ હિન્દુ પરિષદ અવાજ ઉઠાવતો હોય છે એનો વિરોધ કરી રહ્યો છે। કેવી રીતે